નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણે ઓનલાઈન જે વસ્તુ ઓર્ડર કરીએ છીએ એ સેંકડો કે હજારો કિલોમીટર દૂરથી આપણા ઘર સુધી આટલી જલ્દી પહોંચી કઈ રીતે જાય છે? વેલ, આ કોઈ જાદુ નથી. આની પાછળ એક ખૂબ જ જટિલ અને શક્તિશાળી સિસ્ટમ કામ કરે છે, જેનું નામ છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ. તો આજે ચાલો આ છુપાયેલા ઓર્કેસ્ટ્રાના પડદા પાછળ જોઈએ અને સમજીએ કે આ બધું કામ કેવી રીતે કરે છે. હવે આટલી મોટી સિસ્ટમને સમજવાની શરૂઆત ક્યાંથી કરવી? ચલો એક બહુ જ સરળ અને સ્વાદિષ્ટ ઉદાહરણથી શરૂઆત કરીએ, જે લગભગ આપણા બધાને પસંદ છે: પિઝા. આને એક એવી વૈશ્વિક કોયડા તરીકે વિચારો જેને આપણે સાથે મળીને ઉકેલવાના છીએ. જરા કલ્પના કરો કે ઘરે પિઝા બનાવવાનો પ્લાન છે. એના માટે લોટ, ચીઝ, ટામેટાં અને બીજા બધા ટોપિંગ્સ જોઈશે. પણ મુદ્દાની વાત એ છે કે આ બધી વસ્તુઓ એક જગ્યાએથી નથી આવતી. ઘઉં કોઈ ખેતરમાંથી આવે છે, ચીઝ કોઈ ડેરીમાંથી અને સોસ વળી કોઈ ત્રીજી જ ફેક્ટરીમાંથી. તો સવાલ એ છે કે આ બધું એક રસોડામાં ભેગું થાય છે કેવી રીતે? બસ આ જ છે આપણો મુખ્ય સવાલ. દુનિયાના અલગ અલગ ખૂણાઓમાંથી આવતી આ બધી જ વસ્તુઓ એક જ સમયે એક જ જગ્યાએ કેવી રીતે હાજર થઈ જાય છે? આ કોઈ ચમત્કાર નથી, પણ એકદમ ચોકસાઈપૂર્વક ગોઠવાયેલી એક પ્રક્રિયા છે. અને આજે આપણે એ જ પ્રક્રિયાને સમજવાના છીએ. તો આપણા પિઝાવાળી કોયડાનો જવાબ છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ. ટૂંકમાં કહીએ તો SCM. આને એક એવા ગ્લોબલ ઓર્કેસ્ટ્રા જેવું સમજો, જેનો કંડક્ટર એ સુનિશ્ચિત કરે છે કે દરેક સંગીતકાર પોતાનું વાદ્ય બરાબર સમય અને સુમેળમાં વગાડે. અને જુઓ, આ સરખામણી કેટલી પરફેક્ટ છે! જેમ એક મ્યુઝિક કંડક્ટર જુદા જુદા વાદ્યોને એક સુંદર સંગીતમાં જોડે છે, બરાબર એ જ રીતે SCM પણ ઉત્પાદકો, સપ્લાયર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ જેવા અનેક અલગ અલગ ભાગોને એક સાથે લાવીને એકદમ સ્મૂધ ફ્લો બનાવે છે. જો આપણે એકદમ સરળ શબ્દોમાં વાત કરીએ તો SCM એટલે કોઈ પ્રોડક્ટ બનવાની શરૂઆત થાય ત્યાંથી લઈને તે શેક ગ્રાહકના હાથમાં પહોંચે ત્યાં સુધીની આખી સફરનું સંચાલન. અને એના મુખ્ય 3 ધ્યેય છે: કાર્યક્ષમતા વધારવી, ખર્ચો ઓછો કરવો અને સૌથી અગત્યનું ગ્રાહકને સંતોષ આપવો. આ જે ચિત્ર છે ને, એને આપણી સપ્લાય ચેઇનની સફરનો નકશો જ સમજી લો. એ બતાવે છે કે કેવી રીતે કાચો માલ સપ્લાયર પાસેથી ફેક્ટરીમાં જાય છે, ત્યાંથી તૈયાર માલ ડિસ્ટ્રીબ્યુટર પાસે, પછી દુકાનદાર પાસે અને છેલ્લે આપણા જેવા ગ્રાહકો સુધી પહોંચે છે. SCM આખા નેટવર્કને એક દોરામાં બાંધી રાખે છે. સારું, આટલી જટિલ પ્રક્રિયાને સરળતાથી સમજવા માટે ચાલો એને 5 મુખ્ય ભાગમાં વહેંચી દઈએ. પહેલું છે પ્રાપ્તિ, એટલે કે પિઝા માટે બેસ્ટ ક્વોલિટીની સામગ્રી ક્યાંથી લાવવી. બીજું છે ઉત્પાદન, એટલે કે પિઝા બનાવવો. ત્રીજું છે વિતરણ, એટલે કે એને સ્ટોર સુધી પહોંચાડવો. ચોથું છે છૂટક વેચાણ. અને છેલ્લે 5મું અને સૌથી અગત્યનું, ગ્રાહકો પાસેથી ફીડબેક લઈને આખી પ્રક્રિયાને વધુ સારી બનાવવી. તો સવાલ એ છે કે કંપનીઓ આટલું જટિલ ઓર્કેસ્ટ્રા આટલી સફળતાથી ચલાવી કેવી રીતે? વેલ, એના માટે તેઓ અલગ અલગ વ્યૂહરચનાઓ અપનાવે છે. દરેકની પોતાની એક અલગ શૈલી હોય છે. ચાલો કેટલીક મુખ્ય વ્યૂહરચનાઓ પર નજર કરીએ. આમ તો ઘણી સ્ટ્રેટેજીઝ છે, પણ મુખ્યત્વે 2 અભિગમ જોવા મળે છે. પહેલો છે લીન સપ્લાય ચેઇન, જેનો ઉપયોગ ટોયોટા જેવી કંપનીઓ કરે છે. આનો મુખ્ય હેતુ બિનજરૂરી ખર્ચ અને સ્ટોક ઘટાડીને કાર્યક્ષમતા વધારવાનો છે. બીજી બાજુ છે એજાઇલ સપ્લાય ચેઇન, જે ઝારા જેવી ફાસ્ટ ફેશન બ્રાન્ડ્સ માટે બેસ્ટ છે. આમાં બજારના બદલાતા ટ્રેન્ડ પ્રમાણે તરત જ એક્શન લેવા પર ફોકસ હોય છે. ટૂંકમાં, એક છે કાર્યક્ષમતા માટે અને બીજું છે ઝડપ અને લવચિકતા માટે. આ 2 મુખ્ય સ્ટાઇલ્સ સિવાય પણ કંપનીઓ બીજી ઘણી રીતો અપનાવે છે. જેમ કે સપ્લાયર સાથે લાંબા ગાળાની પાર્ટનરશિપ કરવી, અથવા તો ઉત્પાદનનું કામ બીજી કંપનીને આપીને ખર્ચ બચાવવો, અથવા તો પછી એપલની જેમ કાચા માલથી લઈને વેચાણ સુધી બધું જ પોતાના કંટ્રોલમાં રાખીને ક્વોલિટી જાળવવી. ઓકે, જો SCM આખા ઓર્કેસ્ટ્રાનો કંડક્ટર છે તો લોજિસ્ટિક્સ શું છે? વેલ, લોજિસ્ટિક્સ એનું રિધમ સેક્શન છે, એટલે કે એનું ધબકતું હૃદય. આ એ પ્રેક્ટિકલ ભાગ છે જે સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું અને એનો સંગ્રહ કરવાનું કામ કરે છે. આ સમજૂતી કેટલી સરળ અને સચોટ છે, નહીં? વેરહાઉસ મેનેજમેન્ટ ખરેખર આપણા રૂમને વ્યવસ્થિત રાખવા જેવું જ છે. બસ ફરક એટલો છે કે આ બધું ખૂબ જ મોટા સ્કેલ પર થાય છે. દરેક વસ્તુ એની સાચી જગ્યાએ હોવી જોઈએ, જેથી જરૂર પડે તરત જ મળી જાય. એટલે કે વેરહાઉસ એટલે ખાલી સામાન ભરવાની જગ્યા નહીં. એમાં જગ્યાનો સૌથી સારો ઉપયોગ કેવી રીતે કરવો, સ્ટોક પર ચોક્કસ કંટ્રોલ કેવી રીતે રાખવો અને ઓર્ડર સમયસર કેવી રીતે પૂરા કરવા, આ બધી જટિલ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. આ બધું ખૂબ જ કાળજીપૂર્વક કરવું પડે છે. અને હવે વાત કરીએ પરિવહનની.
આ ખાલી ટ્રકમાં સામાન ભરીને મોકલી દેવા જેટલું સહેલું નથી. આ તો એક સ્ટ્રેટેજિક રમત છે, જેમાં સૌથી સસ્તો અને સૌથી ઝડપી રસ્તો શોધવાનો હોય છે. ટ્રાફિક અને હવામાન જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવાના હોય છે અને માલ એકદમ સુરક્ષિત પહોંચે એની ખાતરી કરવાની હોય છે. એટલે પરિવહન મેનેજમેન્ટમાં ઘણા મોટા નિર્ણયો લેવાના હોય છે, જેમ કે માલ ટ્રકથી મોકલવો, જહાજથી કે પછી પ્લેનથી, કયો રસ્તો સૌથી ઓછો સમય અને ખર્ચ લેશે અને કઈ ટ્રાન્સપોર્ટ કંપની સૌથી વધુ ભરોસાપાત્ર છે. અહીં એક ખોટો નિર્ણય આખી સપ્લાય ચેનને ખોરવી શકે છે. સારું, અત્યાર સુધી આપણે ઓર્કેસ્ટ્રા અને એના જુદા જુદા ભાગોની વાત કરી, પણ હવે આજના ડિજિટલ યુગમાં આ ઓર્કેસ્ટ્રાને એક સુપર પાવર મળ્યો છે, અને એ છે ટેકનોલોજી. ખાસ કરીને ક્લાઉડ કમ્પ્યુટિંગ. એ આધુનિક કંડક્ટરની જાદુઈ લાકડી જેવું છે. જરા વિચારો, પહેલાંના જમાનામાં શું થતું હતું? કોઈ પાર્સલ ક્યાં પહોંચ્યું એ જાણવું લગભગ અશક્ય હતું. બધી નોંધ કાગળ પર થતી હતી અથવા તો સિમ્પલ બારકોડ સ્કેનિંગથી કામ ચાલતું. એમાં ભૂલો થવાની શક્યતા ખૂબ વધારે હતી અને રિયલ ટાઈમ માહિતી તો મળતી જ નહોતી. પણ પછી આવ્યું ક્લાઉડ અને આખી ગેમ જ બદલાઈ ગઈ. હવે જીપીએસ અને સેન્સરને કારણે આપણે દરેક ક્ષણે જાણી શકીએ છીએ કે આપણું પેકેજ ક્યાં છે. બધી માહિતી એક જ જગ્યાએ ક્લાઉડમાં સ્ટોર થાય છે, જેથી સપ્લાયરથી લઈને ડિલિવરી પર્સન સુધી બધાને બધી જ ખબર હોય છે. અને સૌથી કમાલની વાત એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સિસ્ટમ કોઈ સમસ્યા આવે એ પહેલાં જ એની આગાહી કરી શકે છે. આ ચાર્ટમાં ક્લાઉડ ટેકનોલોજીના મુખ્ય ફાયદાઓ એકદમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. પહેલું, એનાથી દૃશ્યતા એટલે કે વિઝિબિલિટી વધે છે. બીજું, બિનજરૂરી ખર્ચ ઘટે છે. અને ત્રીજું, જો ક્યાંય પણ વિલંબ થાય તો તરત જ એના પર એક્શન લઈ શકાય છે. ટૂંકમાં આ ટેકનોલોજી સપ્લાય ચેનને વધુ સ્માર્ટ, ઝડપી અને કાર્યક્ષમ બનાવે છે. સારું, તો આટલી બધી ટેકનિકલ વાતો થઈ, પણ આ બધાનો આપણા રોજિંદા જીવન સાથે શું સંબંધ? ચાલો હવે એના પર વાત કરીએ. તો હવે પછી જ્યારે પણ કોઈ ઓનલાઈન ઓર્ડર કરેલી વસ્તુ દરવાજા પર આવે ત્યારે એક ક્ષણ માટે વિચારજો. એની પાછળ એક આખું ગ્લોબલ ઓર્કેસ્ટ્રા કામ કરી રહ્યું છે. એક જટિલ પણ ખૂબ જ સુંદર રીતે સંચાલિત સિસ્ટમ, જે એ સુનિશ્ચિત કરે છે કે આપણને જે જોઈએ છે એ જ્યારે જોઈએ છે ત્યારે મળે. અને આ સફર અહીં અટકતી નથી. આ ક્ષેત્ર દરરોજ વધુ સ્માર્ટ બની રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન, ઓટોમેશન, આ બધું ભવિષ્યમાં શું શક્ય બનાવશે એ વિચારવું પણ રોમાંચક છે. શું આપણે ડ્રોનથી થતી ઇમરજન્સી મેડિકલ સપ્લાયની ડિલિવરી જોઈશું? કે પછી સંપૂર્ણપણે રોબોટથી ચાલતા વેરહાઉસ? ભવિષ્ય અનંત શક્યતાઓથી ભરેલું છે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.